અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે। સમગ્ર શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। મણિનગર, કાલુપુર, પ્રહલાદનગર, સેટેલાઇટ અને બોપલમાં વરસાદ। તો વરસાદને પગલે વાસણા બેરેજનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા રીમા જોડાયેલા છે। રીમા, અમદાવાદમાં કેવો વરસાદી માહોલ આજે બીજા દિવસે? ચોક્કસથી ધ્રુવિશા, જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જે પ્રકારે ગઈકાલે વરસાદની ધોધમાર બેટિંગ છે તે જોવા મળી હતી, ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે સમગ્ર શહેરની અંદર જોવા મળી રહ્યો છે। શહેરના તમામ વિસ્તારોની અંદર સવારથી જ ધીમી ધારે વરસાદ, તો ઝરમર વરસાદ છે તે સતત વરસવાનો ચાલુ છે। આપ જુઓ, અત્યારે પણ અમે અમદાવાદના એસજી હાઈવે ઉપર છીએ, ત્યાં પણ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદ શહેરની જો વાત કરીએ તો વહેલી સવારથી જે પ્રકારેનો વરસાદી માહોલ બન્યો છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેને લઈને જ જો વાત કરવામાં આવે તો વાસણા બેરેજનો 27 નંબરનો જે દરવાજો છે તેને અડધો ફૂટ જેટલો ખોલી નાખવામાં આવ્યો છે। તો સવારના 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી શહેરમાં સરેરાશ 3 mm જેટલો વરસાદ છે તે પડ્યો છે। અને તેમાં પણ ખાસ જો વાત કરીએ તો મણિનગરની અંદર 5 mm જેટલો વરસાદ વરસ્યો છે, તો સાથે જ મેમકો, નરોડા અને કાળુપુર સહિતના વિસ્તારની આસપાસ 3 mm જેટલો વરસાદ છે તે વરસ્યો છે। અને તેમાં પણ વિરાટનગરની અંદર સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 8 mm વરસાદ છે તે વરસી ચૂક્યો છે। રામોલ, હાથીજણ સહિતનો જે વિસ્તાર છે ત્યાં આગળ 6 mm જેટલો વરસાદ છે તે વહેલી સવારથી વરસ્યો છે। એટલે શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે, પરંતુ ક્યાંક રાહતની વાત એ છે કે અમદાવાદ શહેરની અંદર સરેરાશ જે તમામ વિસ્તારો છે ત્યાં સવારના 6 થી લઈને અત્યાર સુધીમાં 5 થી 6 mm જેટલો વરસાદ વરસ્યો છે, કે જેને લઈને શહેરમાં ગઈકાલના જે વરસાદી પાણી હતા તે મોડી સાંજ સુધી ઓસર્યા ન હતા, ત્યારે તેની વચ્ચે આજનો જે આ ઝરમર વરસાદ છે તેને લઈને પણ જો વાત કરીએ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય પાણી છે જે ભરેલા જોવા મળી રહ્યા છે। અત્યારે પણ જો એસજી હાઈવેની વાત કરીએ તો જે સતત વાહન ચાલકો જે પસાર થતા હોય તેમને પણ હેડલાઇટ્સ છે તે ચાલુ રાખવી પડતી હોય છે, પરંતુ શહેરની અંદર વહેલી સવારથી જ આ પ્રકારેનો વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી રીમા, જોડાવા બદલ આભાર આપનો।